નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના લોકપ્રિય નેતા અને પ્રજાના હક માટે હંમેશા અડીખમ ઉભા રહેતા ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલ આજે પોતાની અનંતની યાત્રાએ નીકળ્યા છે. વડોદરાના અમદાવાદી પોળ સ્થિત તેમના નિવાસસ્થાનેથી અત્યંત ગમગીન માહોલ વચ્ચે તેમની અંતિમ યાત્રાનો પ્રારંભ થયો હતો. વડોદરાના રાજકારણના એક સુવર્ણ યુગનો આજે સત્તાવાર અંત થઈ રહ્યો છે. સતત 8 ટર્મ સુધી વડોદરાની જનતાના હૃદય પર રાજ કરનારા ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ યાત્રા જ્યારે તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદી પોળથી નીકળી ત્યારે વાતાવરણ ભારે હૃદયસ્પર્શી અને ગમગીન બની ગયું હતું. યોગેશ પટેલની અંતિમ યાત્રા જ્યારે વડોદરાના રાજમાર્ગ પર નીકળે ત્યારે હજારો લોકો તેમના અંતિમ દર્શન માટે રસ્તાની બંને બાજુએ ગોઠવાઈ ગયા હતા. યોગેશ કાકા માત્ર નેતા જ નહીં પરંતુ વડોદરાના પ્રત્યેક નાગરિકના પરિવારના સભ્ય સમાન હતા. તેમની આ વિદાય વેળાએ સ્થાનિક વેપારી મંડળ અને નાના મોટા તમામ દુકાનદારોએ અમદાવાદી પોળથી શરૂ કરીને સમગ્ર રાવપુરા રોડ સુધીની તમામ દુકાનો બંધ રાખીને સદગતને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. વેપારીઓએ કોઈપણ જાતના આદેશ વિના કેવળ પોતાના કાકા પ્રત્યેના પ્રેમને કારણે ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને શોક પ્રદર્શિત કર્યો હતો. આ સાથે જ અંતિમ યાત્રાના સમગ્ર રૂટ પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી. આ જનમેદની સાબિત કરે છે કે યોગેશ પટેલે સત્તા કરતા વડોદરાના લોકોના દિલ વધુ કમાયા હતા. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.